હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. તો આજે તમારી માટે લઈને આવ્યો છું લીલા સર્કલ સિત્સરો ઉપર એક નવી પ્રોપર્ટી 93 વારમાં 3 BHK છે. ટોટલ 1200 સ્ક્વેર ફૂટનું બાંધકામ છે. પ્રાઇસ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ચાલો વિઝિટ કરીએ. અંદર તમે આવો એટલે આ તમને પાર્કિંગ એરિયા આપેલો છે અને તમને ફળિયું ધોવા માટે અહીંયા નળ પણ આપેલો છે. અને આ સાઈડ તમારો સિટિંગ એરિયા રહેવાનો છે. અને અહીંયા તમને અંડર વોટર ટેન્ક આપેલો છે. પાણીનો ટાંકો તમને અહીંયા મળી રહેશે. પ્લસમાં તમારે અહીંયા સબમર્સિબલ મૂકવું હોય કે બીજું કે તમારે સુવિધા માટે પોઈન્ટ આપેલો છે. હાઉસની મેન એન્ટ્રન્સ તમારે અહીંથી રહેશે. આ એન્ટર થતાં તમારા શાકનું ડોર તમને મળી જશે. લિવિંગ એરિયા છે. 2x4ની ટાઇલ્સ તમને આપેલી છે આમાં. અને પ્લસમાં સેફ્ટી ગ્રીલ સાથે તમને સેક્શનવાળી વિન્ડો પણ મળી જશે. અને એક્ઝેક્ટ લિવિંગ રૂમની બાજુમાં જ તમારે અહીંયા કિચન આવી જાય છે. આ તમારા કિચનની સ્પેસ છે. એલ શેપમાં તમને પ્લેટફોર્મ આપેલો છે અને સ્લેબ લેવલ સુધી તમને ટાઇલ્સ આપેલી છે. અહીંયા તમારે સ્ટોરેજ એરિયા તમે તમારી રીતના બનાવી શકો ફર્નિચર પેક કરાવીને. અને આ તમારો ફર્સ્ટ બેડરૂમ રહેશે. ફર્સ્ટ બેડરૂમમાં થોડુંક અંધારું છે, થોડુંક એડજસ્ટ કરજો. અહીંયા તમને ટોયલેટ બાથરૂમ એટેચ મળી જશે. અને ઉપરના ભાગમાં સ્ટોરેજ એરિયા આપેલું છે, એમાંય ટાઇલ્સ નાખેલી છે. અને આમાં તમારે અગેન સેફ્ટી ગ્રીલ સાથે સેક્શનવાળી વિન્ડો આપેલી છે. અને આ સાઈડ પર તમને સ્ટોરેજ એરિયા મળી જશે. આ સાઈડ તમારે ટોયલેટ બાથરૂમ કોમન આપેલું છે, બંને છે. ટોયલેટ અને બાથરૂમ બંને છે. એની સ્પેસ પણ સારી એવી આપેલી છે. અહીંયા તમને વોશ એરિયા આપેલો છે. વોશિંગ મશીનનો પોઈન્ટ ને એવું બધું મૂકેલું છે. ચાલો આપણે ફર્સ્ટ ફ્લોર વિઝિટ કરીએ. ફર્સ્ટ ફ્લોરમાં તમને આટલો પેસેજ આપેલો છે અને અહીંથી તમારે ટેરેસમાં જવાનું એક્સેસ છે. એ પછી જોઈએ આપણે. પહેલાં બેડરૂમ જોઈ લઈએ. આ ફર્સ્ટ ફ્લોરમાં તમે આવો એટલે અહીંયા તમે સ્ટડી રૂમ કે પૂજો રૂમ તમારી રીતના તમે બનાવી શકો છો. આ તમારે બેડરૂમ સેકન્ડ બેડરૂમ છે. એમાં તમારે લેમિનેટવાળું ડોર આપેલું છે. ફ્લશ ડોર છે, એમાં લેમિનેટ લગાડેલું છે. બેડરૂમની સાઇઝ તમને વિડીયોમાં મેન્શન કરી દઈશ, તમને મળી જશે. અહીંયા તમારા ટોયલેટ બાથરૂમ એટેચ આવી જશે. અને સેફ્ટી ગ્રીલ સાથે વિન્ડો આપેલી છે તમને સેક્શનવાળી. ઉપર તમારે સ્ટોરેજ એરિયા છે, ત્યાં તમે ફર્નિચર કરાવીને પેક કરાવી શકો છો. આ દિવાલમાં તમે વોર્ડરોબ તમારી રીતના તમે બનાવી શકો છો. ઉપર સ્ટોરેજ એરિયામાં પણ ટાઇલ્સ આપેલી છે તમને. આ ત્રીજો અને માસ્ટર બેડરૂમ છે તમારો. આ સેકન્ડ બેડરૂમ ત્યાં હતું, આ થર્ડ બેડરૂમ છે. ટોટલ 3 BHK ટેનામેન્ટ રહેવાનું છે. આની સ્પેસ પણ ખાસી એવી સારી આપેલી છે. બેડની બાજુમાં તમને બંને પોઈન્ટ આપેલા છે. આ તમારે સ્ટેન્ડિંગ પ્લસ સિટિંગ બાલ્કની અહીંયા આવી જશે, એ તમે જોઈ શકો છો. અને એની એક્ઝેક્ટ બાજુમાં તમને ટોયલેટ બાથરૂમ એટેચ આપેલું છે. એની સ્પેસ પણ ખાસી એવી સારી તમને આપેલી છે. અહીંયા સ્ટોરેજ એરિયા નથી આપેલો તમને. ચાલો આપણે ટેરેસની વિઝિટ કરી લઈએ. ટેરેસ પર આવતાની સાથે જ તમને પહેલાં નીચે તમને એક બતાવી દઉં. અહીંયા તમને લોખંડની સીડી આપેલી છે, જે થોડીક હેવી રહેવાની છે. અને બધા બિલ્ડર અહીંયા લાલ પથ્થર આપતા હોય છે, એની જગ્યાએ તમને અહીંયા ગ્રેનાઇટ યુઝ કરેલો છે. ગ્રેનાઇટ તમને અહીંયા મળશે. ક્વોલિટી સારી એવી યુઝ કરેલી છે. અને તમને 1000 લીટરનો પાણીનો ટાંકો મળી જશે. એનું પણ સ્ટેન્ડ બનાવ્યું છે, જેથી કરીને તમારે પાણીનું પ્રેશર તમારા નીચે સરખું આવે. અને નીચે અહીંયા બીજી ટેરેસ આપેલી છે તમને. આ આખી નીચે બીજી ટેરેસ આપેલી છે. આસપાસનો વિસ્તાર તમે જોઈ શકો છો. આ મુજબ છે આસપાસનો વિસ્તાર. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. મળીએ ફરી નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.